ગુજરાત હાઈકોર્ટનો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો। રાજ્યમાં વિકાસના લેવાયેલા નિર્ણયોને વકફ અધિનિયમની જોગવાઈઓ લાગુ પડતી નથી તેમ હાઈકોર્ટે કહ્યું। સરસપુરમાં રસ્તો પહોળો કરવાની એએમસીની કાર્યવાહીને લઈને પડકાર હતો। મસ્જિદ ટ્રસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો। ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી કોર્પોરેશન જીપીએમસી અધિનિયમ હેઠળ ખાસ સત્તાનો ઉપયોગ કરી શકે છે તેમ પણ હાઈકોર્ટે કહ્યું। 400 વર્ષ જૂની મંચા મસ્જિદનો કેટલોક ભાગ ખસેડવા એએમસીએ નોટિસ આપી હતી। મસ્જિદ વકફ તરીકે નોંધાયેલી હોવાથી સુરક્ષિત હોવાનો અરજદારોએ દાવો કર્યો હતો। નોટિસ આપતા પહેલા વકફ બોર્ડને સાંભળવામાં ન આવ્યા હોવાની પણ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી। એએમસીએ નવી રોડ લાઇન મંજૂર કરી યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અનુસરી હોવાનો સરકારનો મત। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, શું જાણકારી આ મુદ્દે? એએમસી દ્વારા છે તે સરસપુરમાં રોડ પહોળો કરવા માટે નોટિસો છે તે આપવામાં આવે છે ને એવામાં 400 વર્ષ જૂની જે મંચા મસ્જિદ છે તેનો પાછળનો ભાગ છે તે ખસેડવા માટે પણ નોટિસ છે તે આપવામાં આવ્યું હતું। તેની સામે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને એમાં તે પ્રકારના દલીલો આપવામાં આવી હતી કે જે 400 વર્ષ જૂની મંચા મસ્જિદ છે તેનો ભાગ છે તે ખસેડવા માટે નોટિસ આપવામાં આવી છે, પરંતુ એ વકફ તરીકે છે નોંધાયેલી છે તેથી એ સુરક્ષિત છે એ પ્રકારની દલીલ છે તે કરવામાં આવી હતી અને નોટિસ આપતા પહેલા વકફ બોર્ડને સાંભળવામાં પણ ન આવી હોવાની દલીલ છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી। પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ સ્પષ્ટ વાત કરવામાં આવી હતી કે રાજ્યના વિકાસમાં જે નિર્ણયો લેવામાં આવતા હોય છે એમાં વકફ અધિનિયમની જોગવાઈઓ છે તે લાગુ નથી પડતી અને આ નોટિસ છે તે યોગ્ય છે એ પ્રકારની વાત કરી હતી અને એ વકફ બોર્ડ દ્વારા જે અરજી પડકારવામાં આવી હતી એ અરજી છે તેનો નિકાલ કરી દીધો હતો। એટલે હવે એએમસી દ્વારા જે નવી રોડ લાઇન મંજૂર કરી અને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા છે તે અનુસરવામાં આવી છે એ પ્રકારે પણ સરકાર દ્વારા મત રજૂ કરવામાં આવ્યો હતો। એટલે વકફની અરજી છે તે ગુજરાત હાઈકોર્ટે પુરાવી દીધી છે ને એએમસી જે નવી કામગીરી કરવા જઈ રહ્યું છે તેનો માર્ગ આ અરજીના નિકાલથી મોકળો થયો છે। જયેશ, આભાર આપનું જાણકારી આપવા માટે।